કેમ છો મારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ? બધા મજામાં? આપણો ચેપ્ટર 5 ચાલે છે, ભારત આઝાદી તરફ પ્રયાણ. યાદ છે ને? એમાં આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 તમને મોકલી આપવામાં આવ્યા છે. અને એની અંદર ગાંધીજી ભારત આવ્યા ત્યારથી લઈને 1947 આપણને આઝાદી મળી ત્યાં સુધીના આપણે ચળવળો જોઈ. અને આ ચળવળોની અંદર બીજા કેટલાય ઘટના, દાંડી કૂચ યાત્રા, નહેરુ કમિટી, પુનઃસ્વરાજ્યનો અહેવાલ, એ દરેક બાબત આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું. ત્યાર પછી 1942માં ગાંધીજીએ જે આઝાદી મેળવવા માટે છેલ્લું આંદોલન, છેલ્લી લડત અંગ્રેજો વિરુદ્ધ કરી હતી, અને એવું કીધું કે આ મારા જીવનની છેલ્લી લડત છે, એ હિન્દ છોડો ચળવળ વિશે પણ આપણે જોયું. અને એ હિન્દ છોડો ચળવળના પાછળનું કારણ શું હતું એની વાત પણ કરી. પછી ગોરમેજી પરિષદ, એ પણ આપણે જોઈ. લાસ્ટ વિડીયો પાર્ટ 4ની અંદર આપણે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ, એની માહિતી મેળવી. તમને ખ્યાલ છે કે સુભાષચંદ્ર બોઝે કઈ રીતે ભારતની અંદર અને ભારતની બહાર રહીને ભારતની આઝાદી માટે લડત લડ્યા હતા. અને એમની સાથે ખડે પગે ઊભા રહેનાર એવા ક્રાંતિવીર રાસ બિહારી બોઝ, નામ સાંભળ્યું છે ને? એમણે પણ ભારતની આઝાદી માટે અને સુભાષચંદ્ર બોઝને ખૂબ જ મદદ કરી હતી. એમણે બનાવેલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા, એની કામગીરી જોઈ. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ, તે ઉપરાંત સુભાષચંદ્ર બોઝને જે નેતાજીનું હુલામનું નામ મળ્યું, એ પણ આપણે જોયું. કઈ રીતે જાપાને ભારત પર આક્રમણ કર્યું અને અંગ્રેજોને નબળા પાડી દીધા, અને એ નબળા પડેલા અંગ્રેજોને દેશની બહાર ખદેડવામાં ગાંધીજીએ હિન્દ છોડો ચળવળ ચાલુ કરી. તો આ રીતે આપણે પાર્ટ 4 સુધી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશે જોયું. હવે ત્યાર પછી આગળ જોઈએ. આજનો વિડીયો છે પાર્ટ 5. આજનો આપણો વિડીયો છે પાર્ટ 5, સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાવ સરકારની સ્થાપના. એટલે કે હેડિંગ મારો, આજનું હેડિંગ મારવાનું છે સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાવ સરકારની સ્થાપના. તો આમાં આગળ શું થાય છે? તો આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ, જે ફૌજ બનાવેલી ને આઝાદ હિન્દ ફૌજ, તેનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે એક કામ ચલાવ સરકારની સ્થાપના કરી. કામ ચલાવ એટલે કે જે જાપાને જે પ્રદેશો જીતીને ભારતને આપ્યા હતા, ત્યાં પોતાનું સરકાર તો સ્થાપવી પડે ને, કારણ કે હવે તો અંગ્રેજો હારી ગયા, તે પ્રદેશનું સંચાલન કોણ કરે? તો એટલા માટે સુભાષચંદ્ર બોઝે એ જે પ્રદેશો જીત્યા હતા ત્યાં કામ ચલાવ સરકારની સ્થાપના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. વડાપ્રધાન કે તે વિસ્તારના વડા બન્યા. અને જે લશ્કર હતું એમનું સૈન્ય, એના પણ તેઓ વડા બન્યા. હિન્દની આ કામ ચલાવ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી. જુઓ, આ ભારતની જે કામ ચલાવ સરકાર જે સુભાષચંદ્ર બોઝે શરૂ કરી, એ માટે જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા એવા દેશોએ માન્યતા પણ આપી. અને આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, તે ઉપરાંત રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકાર્યો છે ને. આપણી રાષ્ટ્રીય ભાષા કઈ સ્વીકારી એમણે? હિન્દી. અને રાષ્ટ્રધ્વજ પણ ત્રિરંગો એમણે સ્વીકાર કર્યો. આવક માટે જાપાનની સહાય મળી. સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. અને નેતાજીએ 1943માં અંડમાન નિકોબાર ટાપુઓની મુલાકાત પણ લીધી. 1943માં સુભાષચંદ્ર બોઝે શાની મુલાકાત લીધી? અંડમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે એટલે કે એમને નામ આપ્યા. તો અંડમાનને નામ આપ્યું શહીદ અને નિકોબારને નામ આપ્યું સ્વરાજ્ય. અંડમાન નિકોબાર ટાપુઓને શું નામ આપ્યા? તો અંડમાનને શહીદ અને નિકોબારને સ્વરાજ્ય નામ સુભાષચંદ્ર બોઝે આપ્યા. તો આ હતું કામ ચલાવ સરકારની સ્થાપના. આગળ જોઈએ અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. અંતિમ તબક્કો એટલે કે આઝાદ હિન્દ ફૌજની છેલ્લી ઘડી, અથવા એવું કહી શકાય કે સુભાષચંદ્ર બોઝના જીવનનો છેલ્લો અંત, એની વાત કરીએ આપણે. તો નેતાજીના નેતૃત્વ હેઠળ
સૈન્યની ટુકડીઓ રંગૂન, પ્રોમ, કોહિમા એટલે કે હાલના નાગાલેન્ડની રાજધાની. કોહિમા શું છે? હાલનું જે નાગાલેન્ડ છે તેની રાજધાની. રંગૂન, પ્રોમ, કોહિમા વગેરે પ્રદેશો કબજે કર્યા. ક્યારે? મે 1944માં. સુભાષચંદ્ર બોઝની જે સૈન્ય ટુકડી હતી ને એની ટુકડીએ કેટલા બધા પ્રદેશો પોતાના કબજામાં કરી લીધા મે 1944 સુધીમાં. તે ઉપરાંત મણિપુરની રાજધાની ઇમ્ફાલ પણ જીતી લીધું. આપણું એક રાજ્ય છે મણિપુર, એની રાજધાની ઇમ્ફાલ એ પણ જીતી લીધું. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું છે ને. યુદ્ધમાં ઝુકાવ્યું એટલે કે બ્રિટનની સહારા આવ્યું. કોણ? અમેરિકા. એટલે કે બ્રિટનની મદદે આવ્યું અમેરિકા. અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ ફેંક્યા. આ તમને ખ્યાલ હશે, આપણે જોઈ ગયા આના વિશે. પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જોઈ ગયા ને, પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર. તો અમેરિકાએ બ્રિટનની મદદે આવ્યું અને જાપાન તો બધા જ પ્રદેશો ધીરે ધીરે જીતતું જતું હતું, ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર બની જતું હતું. તો જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બોમ્બ ફેંક્યા અને જાપાને શરણાગતિ સ્વીકારી પડી, એટલે કે જાપાનને હાર માનવી પડી. જેથી નેતાજીની જે ફોજ હતી, આઝાદ હિંદ ફોજ, એને જે સહાય મળતી હતી જાપાન તરફથી એ બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફોજ ઉપરના બોમ્બ મારવાના લીધે સ્થિતિ વધુ વણસી ગઈ. બ્રિટનના જે હવાઈ જહાજો હતા એમણે નેતાજીની આઝાદ હિંદ ફોજ પર બોમ્બ વર્ષા કરી, જેના કારણે નેતાજીનું સૈન્યની સ્થિતિ વધુ બગડી ગઈ. અને આ કપરી પરિસ્થિતિમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્મોસા ટાપુઓના ટાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. ફોર્મોસાના ટાપુના ટાઇપાઈ વિમાન મથકે તેઓ પહોંચ્યા વિમાનની મદદથી. પણ આ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. કોનું? સુભાષચંદ્ર બોઝનું. એવું કહે છે કે વિમાનમાં આગ લાગતા, વિમાન દુર્ઘટના થતાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. ક્યારે? 18 ઓગસ્ટ 1945. 18 ઓગસ્ટ 1945ના રોજ એમનું મૃત્યુ થયું. પરંતુ સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું એ રહસ્ય આજે પણ વન ઉકેલ્યું છે. હજુ પણ ઉકેલી શકાયું નથી કે શું ખરેખર સુભાષચંદ્ર બોઝનું, નેતાજીનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. એ હજુ પણ કોઈ જાણી શક્યું નથી. સમજ પડે છે ને? એમનું અવસાન હજુ પણ રહસ્યમય છે, જાણી નથી શકાયું કે શું ખરેખર સુભાષચંદ્ર બોઝનું અવસાન આ વિમાન દુર્ઘટનામાં થયું હતું કે ન થયું હતું. પરંતુ આપણે એક વાત ગર્વથી કહી શકીએ કે સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે ઘણું બધું કર્યું છે, વિદેશમાં રહીને પણ. ખરું ને? એ પણ એક સાચા ક્રાંતિવીર છે અને પોતાના પ્રાણની આહુતિ આપી ભારતની આઝાદી માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ. હવે આ ચેપ્ટરનો છેલ્લો તબક્કો આપણે જોવાનો છે, એટલે કે ભારતની આઝાદી. શું? તો આ મુદ્દો છે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. સ્વતંત્ર પ્રાપ્તિ એટલે કે સ્વતંત્ર દેશની આઝાદી અને હિંદના ભાગલા. હિંદના ભાગલા એટલે કે ભારતના ભાગલા, હિન્દુસ્તાનના ભાગલા. કોના ભાગલા? હિન્દુસ્તાનના. કયા કયા? ભારત અને પાકિસ્તાન. ભારતને આઝાદી તો મળી, પરંતુ સાથે સાથે એના ભાગલા પણ પડી ગયા. ભારત બે ભાગમાં વહેંચાઈ ગયું. અંગ્રેજો જતા જતા દુશ્મનાટ ઊભું કરતું ગયું બે દેશો વચ્ચે, બે બધી કોમો વચ્ચે, ધર્મ વચ્ચે લડાઈ ઝઘડા કરાવતા ગયા. કઈ રીતે? એની વાત આપણે વિસ્તારથી સમજીએ. તો આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવ્યો. રાજદ્રોહ એટલે કે દેશદ્રોહનો. આઝાદ હિંદ ફોજમાં જે પકડાયેલા સૈનિકો હતા એમની ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફોજ વટી કેસ લડ્યા. જુઓ, આપણા ભારતના બે મહાન જેમણે વકીલાત કરી હતી એવા નેતા ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ આ ફોજ વટી એમના સપોર્ટમાં કેસ લડ્યા.
પણ બ્રિટિશ સરકારે એમની કોઈ વાત માની નહીં અને એ સેનાપતિઓને સજા કરી. આઝાદ હિંદ ફૌજના સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતાં પાછી ખેંચી પડી. જુઓ, લોકોએ ખૂબ જ વિરોધ કર્યો, આપણા ભારતીય લોકોએ, જેના કારણે આ સજા અંગ્રેજ સરકારે પાછી ખેંચી લેવી પડી. અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી. જુઓ, અને અંતે લોકોના આટલા બધા વિરોધ પછી અંગ્રેજોએ ભારતને આઝાદી આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીને જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. વડાપ્રધાન એટલીને જાણ કરી. કોણે? બ્રિટિશ સરકારે. બ્રિટિશ સરકાર એટલે કે ભારતની સરકાર. ભારતની અંદર જે બ્રિટિશ સત્તા છે એમણે કાના બ્રિટનના વડાપ્રધાન એટલીને જાણ કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના હતી ને, એ યોજના મુજબ હિન્દ સરકારને બધી જ તમામ સત્તાઓ સોંપી જૂન 1948માં એ ભારતમાંથી વિદાય લેશે. એટલે કે સંપૂર્ણ રીતે ભારત અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત થશે. આવી જાહેરાત કરવામાં આવી. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે, હિન્દના વાઇસરોય કોણ હતા તે સમયે અંગ્રેજ અધિકારી, જે ઉચ્ચ અધિકારી હોય એ હતા માઉન્ટ બેટન. માઉન્ટ બેટન પહેલા હતા વેવેલ. તો હિન્દના વાઇસરોય વેવેલ હતા. ત્યાર પછી એમની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. તમને એક્ઝામ પૂછાઈ શકે કે આઝાદ ભારતના છેલ્લા ગવર્નર કોણ? તો એ હતા માઉન્ટ બેટન. તો એમની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ બની. એટલે કે હિન્દમાં રમખાણો ફાટી નીકળેલા કોના વચ્ચે? હિન્દુ મુસ્લિમો વચ્ચે. બંધારણ સભાની રચના થઈ. ક્યારે? જુલાઈ 1946માં. અંગ્રેજોએ જાહેર કરી દીધી ભારતને આઝાદ કરવાની, પણ એના માટે બંધારણની જરૂર હતી ને, તો બંધારણ બનાવવાની શરૂઆત કરવામાં આવી 1946થી. ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 મત મળ્યા. કોના વચ્ચે ચૂંટણી થઈ? મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે. મુસ્લિમ લીગે એક અલગ દેશ માંગેલો, ખબર હોય તો તમને. આપણે જોઈ ગયા ચોથા ચેપ્ટરની અંદર મુસ્લિમ લીગ વિશે. એમણે પાકિસ્તાનની માંગણી કરી હતી, ખ્યાલ છે ને? તો 210માંથી કોંગ્રેસને 201 મત મળ્યા અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. મુસ્લિમ લીગને 78માંથી કેટલી બેઠકો મળી? 73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાનમાં પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. જુઓ, 1946 પછી જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા, જેમાં કેટલાય હિન્દુઓએ પાકિસ્તાન છોડવું પડ્યું, કેટલાક મુસ્લિમોએ ભારત છોડવું પડ્યું. તો એના કારણે રમખાણો અને હુલ્લડો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. એટલે કે ભારતના જે મોટા નેતાઓ હતા, શું નામ? સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ સહિત અન્ય જે કોંગ્રેસના નેતાઓ હતા, એમને લાગ્યું કે હવે પાકિસ્તાનની માંગણી સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો મુસ્લિમ લીગના અગ્રણી એવા નેતા મોહમ્મદ અલી જીન્ના, એના હટાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. બંધારણ સભા, જે ભારતનું બંધારણ બનવા માટે જે બંધારણ સભા બોલાવવામાં આવેલી 1946માં, એ મોહમ્મદ અલી જીન્ના દ્વારા એનો બહિષ્કાર થયો. લીગ એટલે લીગ કોણ? મુસ્લિમ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમો કર્યા. એટલે કે ઘણા બધા પરિષદો બોલાવી 31 જાન્યુઆરી 1947માં. ના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. હિન્દ વિભાજન એટલે કે ભારતનું ભાગલા એ સ્વીકારવાની પરિસ્થિતિ ઊભી થઈ. એટલે કે
ભારત પાકિસ્તાન માટે ઘણી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ભારત માટે કે આ મોહમ્મદ અલી ઝીણા જે છે એમણે અલગ પાકિસ્તાનની માંગણી કરી, અલગ રાષ્ટ્રની. એક બાજુ અંગ્રેજો ભારતને આઝાદી આપવા માંગતા હતા, સાથે સાથે મુસ્લિમ લીગની જે અલગ રાષ્ટ્રની માંગણી જે પ્રબળ બની હતી, જેના કારણે ભારતના ભાગલા પડ્યા. ગાંધીજી આવું ન ઈચ્છતા હતા કે ભારતના ભાગલા પડે, પરંતુ મોહમ્મદ અલી ઝીણાના હઠાગ્રહથી એટલે કે એમના જીદના કારણે આ માંગણી સ્વીકારવી પડી. અને આ સંજોગો માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું. જે ભારતના ગવર્નર હતા, અંગ્રેજોના છેલ્લા ગવર્નર, તેમણે નહેરુ અને સરદાર વલ્લભભાઈને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. એટલે કે એમણે શું સમજાવ્યું કે એક બાજુ પાકિસ્તાનની અલગ માંગણી ચાલે છે, એટલે કે લોકો વચ્ચે મતભેદ ઊભા થયા છે, નેતાઓ અલગ થઈ ગયા છે, બીજી બાજુ કોંગ્રેસ અલગ છે, મુસ્લિમ લીગ અલગ છે. તો આવું સત્તા સંભાળવાના કારણે અલગ ભાગલા પાડી ભારતની અલગ સત્તા તમે બનાવો, એવું કેન્દ્ર સરકાર બનાવો તો તમે શાંતિથી હિન્દની સત્તા ભોગવી શકશો, એવું માઉન્ટ બેટને સમજાવ્યું. એટલે કે એમણે સીધી ભાષામાં કટાક્ષમાં એવું કહી દીધું કે ભાગલા પાડી દો. શાના? ભારત અને પાકિસ્તાન. તો નેતાઓને આ દલીલ યોગ્ય લાગી કે આવું જ કરવું ઠીક રહેશે. કારણ કે એક બાજુ મુસ્લિમ લીગની પાકિસ્તાનની અલગ માંગણી, લોકો વચ્ચે રમખાણો, કોમવાદ, આવામાં ભારતનું એક રાખી સંચાલન કરવું મુશ્કેલ બનશે. એટલા માટે એમણે ભાગલા પાડવાની દલીલ સ્વીકારી. તેઓ એટલે કોને? નહેરુ અને સરદારે ગાંધીજી સાથે વાટાઘાટો કરી. કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભારત અને હિંદના ભાગલા પાડવા પડશે, કારણ કે મોહમ્મદ અલી ઝીણા માનતા નથી. તેઓ હઠ પકડીને બેઠા છે અલગ રાષ્ટ્રની માંગણી. અને ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો. ભારે હૈયે એટલે કે ખૂબ જ દુઃખી હૈયે એમણે આ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો. એમનું મન ન માનતું હતું ભારતના ભાગલા પાડવાનું, પરંતુ ભારે હૈયે, દુઃખી હૈયે એમણે આ વ્યવસ્થાનો છેલ્લે સ્વીકાર કર્યો. કઈ વ્યવસ્થાનો? હિંદના ભાગલાનો. અને આ રીતે ભારતના ભાગલા પાડવામાં આવ્યા, પાકિસ્તાન અને ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું હિંદના ભાગલા, ભારતના ભાગલા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 2 મુદ્દાઓ જોયા. કયા? આઝાદ હિંદ ફૌજ અને કામ ચલાવ સરકાર. બીજો મુદ્દો જોયો. કયો મુદ્દો જોયો આપણે બીજો? તો માઉન્ટ બેટન યોજના, અથવા એવું કહી શકાય કે હિંદ સ્વાતંત્ર્ય ધારો. હિંદ સ્વાતંત્ર્ય ધારો એ આપણે જોયું. આપણે એવું પણ કહી શકીએ કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ, દેશને આઝાદી મળી ગઈ ભારતને, પણ આઝાદી મળતાની સાથે જ એના ભાગલા પણ પાડવામાં આવ્યા. તો એક સારી ભાષામાં એવું કહી શકાય કે ભારતના ભાગલા એ માઉન્ટ બેટન અને મોહમ્મદ અલી ઝીણાના કારણે પાડવા પડ્યા હતા. ખરું ને? કે મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગ હઠ પકડીને બેઠા હતા અલગ રાષ્ટ્રની માંગણી. બંને કોમ, બધી જ કોમ, હિન્દુ, મુસ્લિમ, શીખ, બધાએ જ ભારતની આઝાદી માટે લડત લડી હતી. પરંતુ અંતે લડત પૂરી થઈ, પરંતુ સાથે સાથે એક દુઃખની વાત એ કે ભારતના ભાગલા પાડવા પડ્યા. લડાઈ બધા જ ધર્મોએ સાથે કરી, બધી જ જાતિના લોકોએ, પરંતુ છેલ્લે મુસ્લિમ લીગની માંગણીના કારણે આ ભારતના ભાગલા પાડ્યા. બાકી ગાંધીજી ન ઈચ્છતા હતા કે ભારતના ભાગલા પડે, ભારત એક અખંડ રાષ્ટ્ર બનીને રહે, પરંતુ એવું થયું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ વિડીયો પૂરું કરીએ. હવે પછી આવશે પાર્ટ 6. આ હતું પાર્ટ 5. હવે પછી આવશે પાર્ટ 6, અને પાર્ટ 6ની અંદર આપણે માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા વિશે જોઈશું. માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા વિશે આપણે જોઈશું. આ વિડીયો છે પાર્ટ 5.
પાર્ટ 6 એ આપણો છેલ્લો વિડીયો બની રહેશે અને ત્યાં આપણું ચેપ્ટર પૂરું થશે. અત્યારે ચેપ્ટર નથી પૂરું થતું, હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર પૂરું થશે, એટલે કે અહીંયા આગળ આપણે આપણો વિડીયો પૂરું કરીએ. ચલો આવજો.